લખો ને તો એ દેખાય જ દેખાય, તો 3 વાર ન લખવા. ચલો લખો, બાકી હોય ઝડપથી. હજી 7-8 જણે રોલ નંબર નથી લખ્યા. ચલો હવે જે લાસ્ટમાં જોઈન્ટ હમણાં થયા, બે જણા એને રોલ નંબર લખવાનો છે તો લખી લો, કાં તો બોલી જાઓ. ઓકે 73 પછી હાલો મીસ 123 લખી નાખજો. મીસ 117 લખી નાખજો ને. મીસ 104 લખી નાખજો. મીસ 115 લખી કાઢજો. તો આવી ગયો એકવાર. મીસ 113 મેમ 196. હા જ્યાં લખ્યા છે બીજી વાર ન બોલો ભાઈ. મીસ આજે આપણે પાઠ સમજવાનું છે કે પછી આજે આપણે રિવિઝન ખાલી છે કે સહજ નું કરવું છે કે આગળ ચેપ્ટર દાખલા શરૂ કરી દેવા છે 11મા ચેપ્ટર રિવિઝન કરવાનું સર મીસ આજથી પેપર રિવિઝન કરાવો ને મીસ. રિવિઝન આજે તમારે શેના પેપર રિવિઝન કરાવી દો ને મીસ. આજ મેથ્સ નો પેપર છે. રિવિઝન હા એમ 8 વાગે. હા ઉભા રહ્યો મીસ હોય તે. તમે બધા દેવાના છો? હા આજે મેથ્સ નો જ છે પેલો. એમ નઈ પણ તમે બધા દેવાના 8 વાગે પેપર. હા મીસ. મેં તો કીધું તમે બધા નઈ દયો. 9મો પાઠ આજે કરાવવાનો. 9મા પાઠમાં 8-9 વાગે દઈ દેવાની, 12 વાગ્યા પેલા ગમે ત્યારે. મીસ રિવિઝન ના પેલા 9મો અને પછી 14મો કરાવે ઈ બે પૂછાવાના છે. ઈ બે પૂછાવાના છે. હા મને તો ખબર જ નહોતી લે કે 9મુ અને 14મુ પૂછાવાનું. જોયું ને હરખું 9મુ અને 14મુ જ પૂછાવાના ને. તમને ખબર છે હા તોય એમ કયો છો. તો મસ્તી કરો છો. મને તો હાચે ને ખબર જ નહોતી કે આજ મેથ્સ નો પેપર છે એમ. બોલો તમે કીધું ત્યારે મને તો ખબર મીસ પડી. ખોટું તો ન બોલ ને પેપર તમે કાઢ્યો તમને ન ખબર હોય. સારું ચાલો તો આપડે છે ને પેલા ખાલી જગ્યા ને સવાલ જવાબ ની જોઈ લઈએ બરોબર. એલા ભાઈ 2 વાર હું કામ રોલ નંબર લખે તું. તમે બધા છે ને ખાસ પેપર સબમિટ કરવામાં ઉતાવળ ન કરતા હો ભાઈ, પછી
ઘણા છે ને ઉત્સાહ એટલો બધો હોય ને પેપર દેવાનો એ લોકોને કે હા શું કરે કે ફટોફટ સબમિટ કરી દે. પછી હું પેપર ખોલીને જોઉં ને તો અંદર એને કાંઈ પાછું લખ્યું ન હોય. એટલે પછી એવું થાય કે તમે સબમિટ કરો પેપર એટલે તમારી હાજરી એમાં કાઉન્ટ થઈ ગઈ ગણાય. અહીંયા આગળ તમારા નંબર ઉપર તમારી આઈડી ઉપરથી મને એક રિસ્પોન્સ પેપર નો મળ્યો એવું થયું આન્સર શીટ મળી. મિસ નંબર પણ તમે આવતો ને બેય ભેગું કરાવું છું. સ્ક્રીન દેખાય. એક પેલા કરાવી દો ને મિસ યાર. કાંઈ લખ્યું ન હોય ને તમે તો પછી તમારે 0 માર્ક આવે. બરોબર હા મિસ એટલે છે ને ધ્યાન રાખજો ઉતાવળ નહી કરવાની. તમને હું ફરી સમજાવી દઉં. પહેલો પ્રશ્ન MCQ નો હશે. એમાં જે સાચો જવાબ હોય ત્યાં તમારે ઓલો છે એને ટીક સિલેક્ટ કરવાનું. કરવાનો. ટીક કરવાનું મીન્સ તમારે ત્યાં આગળ સિલેક્ટ કરી દેવાનું સાચા જવાબ. હા મિસ પછી અને મિસ જવાબ એની અંદર જે અંદર મિસ આપણે બને ત્યાં સુધી બધું આંકડાનું જ લખવાનું હશે. પણ આ બધું ઋણ ને એવું કાંઈ લખવાનું હોય તો ઈ મિસ અમે ગુજરાતીમાં જ લખીએ ને કે ઇંગ્લિશમાં હાલશે? જો ઋણની નિશાની તમને પેડમાં મળી જશે બરોબર. માઇનસ પ્લસ ની હા એ તો નિશાની માઇનસ મૂકી દઈએ એટલે હાલે તો તમે સમજી એટલે જાઓ. માઇનસ ની નિશાની મૂકી દો એટલે હાલે. અને માનો કે તમને કોઈને માઇનસ ની નિશાની ન મળે ગુજરાતીમાં તો ઋણ ઈ લખી કે શકો. ઘણા છે ને ઓછા લખી શકો. ઈંગ્લિશમાં તમે છાપશો ને એમાં બાદ એની બાકી લખીએ છીએ. માઇનસ તોય હલાવીશ બરોબર પણ લખજો. હા મિસ ઈ તો હું બને ત્યાં સુધી ગુજરાતી જ કાઢીશ. હા સ્ક્રીન વહી ગઈ છે. સ્ટાર્ટ કરાવુ? હવે આપડે તો પેલા છે ને પહેલો પ્રશ્ન અને હા જો પેપર સ્ટાઇલ કેતી તી પૂર્વ સમજી લો. પછી પ્રશ્ન 3 છે એ દાખલાનો છે બરોબર. એમાં દાખલા હશે જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તો તમારે આખો દાખલો રફમાં ગણી નાખવાનો તમારી નોટમાં. અહીંયા આગળ આપણે જેમ દર વખતે હોય છે એમ સીધો જવાબ લખવાનો છે. બરોબર. હવે માનો કે જવાબમાં તમારે 2/3 લખવાના થયા બરોબર. તો તમને છે ઈ આવો છેદ નહી મળે ક્યાંય ફોન ના કીપેડમાં. એટલે તમારે કેવો છેદ કરવાનો આવો આડો લીટો મળી જશે. હા આડો લીટો મળી જાય. બરોબર આવું કરવાનું. એવોય ન મળે તો લખો 2/3 કે 2/3 બરોબર. પણ લખવાનું છે. આમ નામ સબમિટ કરી દેતા નહી. 0 માર્ક આવે પછી. હા મિસ. ચાલો હવે ખાલી જગ્યાની શરૂઆત કરીએ. અચ્છા લીધા વોઇસ માઇક બબર ડિસ્ટર્બન્સ આવે છે. ખબર નઈ તમે લોકો માઇક શરૂ રાખો છો અથવા કઈક તમે ટીવી કે બીજો મોબાઈલ હારે લઈને બેઠો છો. કઈક ના ના મિસ મારું માઇક શરૂ રહી ગયું તું. હું મેસેજ બોક્સમાં ઓલું ગોતતો હતો ને તમે જે નિશાની કીધી એટલે. ઓકે હાલો ઈ પછી ગોતજે ને ભાઈ પણ. મળી જ જશે આમ તો. હા તમારે મિસ મેસેજ મોકલાવી બોક્સમાં નથી ગોતવાનું. ગૂગલ ફોર્મમાં આવે એટલે તમારે આપડી જે ઓલું વોટ્સએપ ટાઈપ કરતા હોય ત્યારે જે કીપેડ હોય ને એમાં મળી જશે તમને. એમાં હા બાજુનું ઓલું કરો ને આંકડા વાળું બધું આવે એમાં હોય છે બધી નિશાનીઓ. હા. હવે પેલું છે પરસ્પર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય. પરસ્પર બે વ્યસ્ત સંખ્યા હોય એનો ગુણાકાર થાય કેટલો થાય 1 થાય બરોબર. પછી 3/4 વ્યસ્ત સંખ્યા. હવે મેં તમને પેલા કીધું છે કે વ્યસ્ત સંખ્યા નો મતલબ તમારે સંખ્યા ઉલટાવાની છે. જે સંખ્યાઓ એને ઉલટાવી નાખો 3/4 છે. તો એની વ્યસ્ત કયો એટલે 4/3 આવે. બરોબર. પછી -3/5 વિરોધી સંખ્યા. હવે વ્યસ્તમાં આંકડા બદલવાના છે અને વિરોધીમાં નિશાની બદલવાની છે. માઇનસ છે તો એની વિરોધી તમારે કરવી હોય તો ઈ +3/5 થઈ જાય. ખાલી જગ્યા ના વ્યસ્ત નું અસ્તિત્વ નથી. ચાલો કોઈને આવડે છે ખાલી જગ્યા? મિસ શાયદ 0 આવશે. 0 આવશે. શાયદ નહી 0 જ આવશે બરોબર.
જીરોના વ્યસ્તનું કોઈ અસ્તિત્વ નથી. પછી ખાલી જગ્યા એ ધન કે ઋણ સમય સંખ્યા નથી. જીરો. જીરો છે. એક. જીરો છે ઈ ધનય નથી ને ઋણ પણ નથી. જીરો. -4 સપ્તમાંશ એ કઈ સમય સંખ્યા છે? ઋણ. ખાલી જગ્યા નો જવાબ શું? ઋણ. હમણાં બધીના એક જવાબ બતાવીશ બરોબર અત્યારે પેલા સમજવાનું ધ્યાન રાખો. 5 નવમાંશ ઈ કેવી સમય સંખ્યા છે? ધન. ધન. ચલો 8 2 પંચમાંશ ગુણ્યા 5 તૃતીયાંશ ગુણ્યા 3 દુત્યાંશ. બરોબર એક કેટલા થાય? 30/30 આવશે અને ઈ બે ઉડી ગયા એટલે 1 આવશે. એટલે ફાઈનલ આન્સર થશે 1. એટલે મેં તમારે એટલું તો લખવાનું ને કે 30/30 બરાબર 1. ના તમારે સીધું 1 લખવાનું. હા તો બરોબર. 15/35 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બોલો કોણ આન્સર દે છે? 3/7. હા. અહીંયા છેદ ઉડી જાય 5 તેરી 15 ને 5 સત્તા 35 એટલે જવાબ આવશે 3/7. 25/45 5/9. 5/9. પચો પચો 5 9 45. ચલો હવે તમારે આના બધાના આન્સર લખવાય તો લખી લ્યો ને ફોટો લેવો હોય તો ફોટો લઈ લ્યો. ને વાંચવું અમીશ તો લખેલા જ છે હું કામ લખું? આપણે બધા આ 1-2 વાર કરેલું જ છે. હા લખેલું જ છે મારામાં. બીજા છેલ્લામાં હા 9. આ કેટલામાં પાઠ છે? આ બધું 9મા ચેપ્ટર નું હતું. બીજો છે ને આ ક્વેશ્ચન. પેલું MCQ છે ને એમાં આવું પૂછે. હા મિસ મેં લખી કાઢ્યું છે. ઓકે હાલો. ચલો અહીંયાથી. બધાની સમમિતિની રેખા કોની કેટલી એટલે આ 14મું ચેપ્ટર આવ્યું ઈ જોવાનું છે. મિસ સમબાજુ ત્રિકોણને 3 આવશે. ત્રિકોણ ને આવશે 3. તેનો આન્સર આવશે 3 બરોબર. પછી 12મું એને કેટલી આવશે વિષમ બાજુને? 2. 11માં 3, 12માં વિષમ બાજુને 0 આવે. ચાલો પછી સમદ્વિ બાજુને કેટલી આવશે? એને 2 આવશે સાહેબ 2 માંથી 1 માં 2 આવતી હતી. સમદ્વિ બાજુમાં 1 આવે. બરોબર. હા ચાલો ચોરસમાં કેટલી આવે? 4. લંબચોરસમાં? 2. સમબાજુ ચતુષ્કોણ છે. એને સમબાજુ વિશે 4 ત્રિકોણ જ આવશે. 3 સમબાજુ ત્રિકોણ 3 આવે પણ સમબાજુ ચતુષ્કોણમાં 2 આવે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ તો એમાં આવે 0. વર્તુળને કેટલી આવે? અસંખ્ય લખી નાખો. ચાલો 19મી ખાલી જગ્યા પૂરું પરિભ્રમણ એટલે પરિભ્રમણ કોણ કેટલો થાય? 360 અંશ. બીજા કોઈને આન્સર નથી આપવાનો ભાઈ? એક જ જણને આપવાનો છે. ચલો અડધું પરિભ્રમણ એટલે? 180 અંશ. 360 ના અડધા બરોબર એટલે 180. નિયમિત ષટકોણની સમમિતિની રેખા. 6. નિયમિત શબ્દ આવ્યો છે એટલે જેટલી બાજુ એટલી સમમિતિ. તો પંચકોણ ને કેટલી થાય?
5 જેટલા ખૂણા જેટલી બાજુ એટલે. ચલો આ તમે લોકો લખી લ્યો અથવા ફોટો લીધો છે ત્યાં તો જેની પાસે ન હોય એની માટે વાત છે. કેમ કે આજે હવે તમે મને કેશો 5 વાગે 6 વાગે કે મિસ PDF મોકલો તો મિસ PDF હવે આપશે નહી. જેને ફોટો લેવો હોય હજી લઈ લે. પછી હું પેજ ફેરવું. રિવિઝનમાં 5મો પ્રશ્ન પહોંચ્યા થાવ. કેટલામાં? ના 5મો થઈ ગયો છે બરાબર 5મો થઈ ગયો તો છઠ્ઠો કરવાનો છે. કે છઠ્ઠો છે જ નહીં. આપણે ગયા વખતે મારા ખ્યાલથી દાખલામાં બાદ સરવાળા બાકી કરી હતી. ને ગુણાકાર ભાગાકાર જોયા હતા કે નહી? મિસ શાયદ છે ને આપણે પેલા ગુણાકાર ને ભાગાકાર જોઈ લીધા હતા એની પેલાના લેક્ચરમાં અને હા અત્યારે આપણે પછી સરવાળા અને બાદબાકી જોયા છે. હા એટલે હવે આ ઊંધેથી ટૂંકમાં મેં શરૂ કર્યું છે. હવે ખાલી જગ્યા સવાલ જવાબ. સમજ્યા એ બધા ના એ બે દાખલા તો છે. થઈ ગયું પેલા જ તે સવાલ જવાબ વિકલ્પો આપણે સવાલ ખાલી જવાબ વિકલ્પો હા એટલે અને ઓલું બીજી થઈ વાર ગયું છે સવાલ જવાબ. બરોબર હવે આપણે સવાલ જવાબ એટલે આ બધું પેલા મેમ એક વાર બધું થઈ જ ગયું છે બરોબર આ તો અત્યારે બીજી વાર થાય છે. મેમ હા બોલ ખાલી જગ્યા સવાલ જવાબ થઈ શું ગયા. કરું સવાલ જવાબમાં 14માં પાઠમાંથી શું પૂછાવાનું છે? એવું બેટા તું પૂછાવાનું જ ન હોય. આવા બધા સવાલ જવાબ ઘણા નીકળે. કે બધું આને મિક્સ જ આવી જાય. ની રેખા છે આને કેટલું છે એવું બધું આવે પરિભ્રમણ કોણ અને કેટલી પરિભ્રમણીય સમિતિ છે અથવા તો આડી સમિતિ શેમાં છે ઉભી સમિતિ શેમાં છે બાદબાકી કરાવો ને. તો આ નથી કરવું સરવાળા બાદબાકી કરાવવા માંડું. હા મિસ એકવાર તમે રિવિઝન ચાર્જ કરી લઉં. કરાવો ને તો હમણાં આપણે છેલ્લે કર્યા એટલે ઈ યાદ હશે ઓલું તો આપણે બહુ પેલા કર્યું હતું બહુ નહીં પણ હમણાં ચાલીતું એ રીત મેં કરીને ચાલીતું છે અને આ બધું પાછું વાંધો નઈ સવાલ જવાબ ફટાફટ થઈ જાય પછી ટાઈમ રે તો આપણે ઈ કરીએ બરાબર. ચલો હવે જો સવાલ જવાબ છે. વર્તુળની રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? વર્તુળની રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય આવા સવાલ સ્વાધ્યાય હલાવ્યા ને ત્યારે કરાવ્યા જ છે આપણે. યાદ છે કોઈને? એટલે મિસ ઈ બોલો ને તમે આપણે આમ ઓલી રીતે તો કાક સમજાય. વર્તુળની રૈખિક એટલે વ્યાસ એને એની આ રૈખિક સમમિતિ કરી તો એને શું કેવાય તો કે એને કેવાય વર્તુળનો વ્યાસ જેનો જવાબ લખવો હોય ત્રિજ્યા કેવાય. હા એને ત્રિજ્યા કેવાય. હવે જેને આ જવાબ લખવો હોય એ લખી લે. વર્તુળની રેખિક સમિતિને બીજું કયું નામ આપી શકાય તો એમાં આવે વર્તુળનો વ્યાસ. કરી દ્યો ચાલો હવે એની પછીનો સવાલ. ટેનિસ બોલને કેટલી સમમિતિની રેખા હોય? અસંખ્ય. ટેનિસ બોલને વર્તુળાકાર જ હોય એટલે એમાં પણ આવે અસંખ્ય. હવે કયા અંગ્રેજી મૂળાક્ષરમાં આડી સમમિતિની રેખા છે? BCDEFGHIOX. મેમ તમારો બહુ અવાજ કપાય. તમે બધા છે ને વારા ઘડીએ ઓલું કર્યા કરો ને એટલે જ પછી ડિસ્ટર્બન્સ થવા માંડે છે. મિસ ચાલો આડી સમમિતિની રેખા અને ઉભી સમમિતિની રેખાનો સવાલના જવાબ બેયના આપણે સાથે જોઈ લઈએ છીએ. બરોબર BAHIMOX. પેલા હું આડી સમમિતિની રેખા શેમાં મળે છે તો કે BCDE પછી HIO અને X બરોબર આમાં આડી સમમિતિની રેખા મળે અને
ઓ ઊભી પછી હું શેમાં આવે? લખ્યું એક્સ. બરોબર, પછી ઊભી શેમાં આવે? તો કે એ, એચ, આઈ, એમ, ઓ. ગર્લ્સમાં બધા જવાબ મને ગર્લ્સ આપતી હતી. હા ગાઈસ, તમને લોકોને એનો મતલબ તૈયારી કરતા નથી. હજી તો હું તમારા વખાણ કરતી હતી કે બોયસ સરસ કામ કરે છે, સરસ જવાબ આપે છે. થોડા બાદબાકી કરાવો ને તો. તો પણ આવડે છે સરવાળા બાદબાકી કરાવોને તો આનો જવાબ તો આવડ્યો નહી કોઈને દેતા. કે ઊભી સમમિતિની રેખામાં કયા આવે ને આડી સમમિતિની રેખામાં કયા આવે. અને એમ કીધું હોય કે બેયમાં કયા આવે, ઊભી અને આડી બંનેમાં કયા આવે? તો એનો જવાબમાં આવે એચ, આઈ, ઓ અને એક્સ. ઈ બંનેમાં આવે. આડીમાં, ઊભીમાં ચાલો જેને લખવું હોય એ લખી લે, ફોટો લઈ લો પછી બીજી વાર નથી કરવાની. મેમ હા. આમાં બીજા બા શું જવાબ આવશે? શેમાં? જે સવાલ જવાબ છે એમાં પેલામાં વ્યાસ આવે પછી બીજામાં શું જવાબ આવશે? અસંખ્ય. એમ 2 મિનિટ કમજો હો. નહી ખબર હા નથી જલ્દી મારે. કરો. એચ આઈ એમ ઓ. ચાલો હવે ફેરવું. હા મિસ ફેરવો ને. એની પછીનો સવાલ હવે તો આપણે આવ્યા કે કોઈ એવા બે અંક કે જેમાં રેખિક સમમિતિ અને પરિભ્રમણી સમમિતિ બંને હોય. અંક એટલે કે એવા બે આની આપણે અંદર જે આપણે કયા મૂળાક્ષરનું આવ્યું એની અંદર કે સવાલમાં એમ તો નથી આવ્યું કે જે બધી સરખી હોય લખો. એ તો મેં તમને મસ્તું વાર વાર કહી દીધું. ઊભીનો એમ ન સવાલ લખો છે. તો હાલે ને. ઊભીનો સવાલ છે, આડીનો સવાલ છે એટલે બંને હોય એવું પૂછે. એટલે મેં તમને હર વાર કહી દીધું એમ. બરોબર પછી તેમાં પરિભ્રમણી અને રેખિત બંને સમમિતિ કયા અંકમાં જોવા મળે તો એમાં આવે 0 અને 8 બરોબર. ચાલો એની પછી રેખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ કયો છે? સમલંબ ચતુષ્કોણ. હા જો એમાં સમલંબ લખ્યું છે ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ બરોબર. મિસ સમલંબ એટલે કેવો થાય એટલે અડધો જો ઓલો ને બતાવું મોટો બધી લંબચોરસ જેવો. સમલંબ કેવો હોય? ત્રાસી બે લાઈનો ઈ જ તે ને. ના ઈ સમાન સમલંબ ચતુષ્કોણ છે ને આવો હોય છે. આવો હોય અથવા તો આવો હોય એની છે ને આમ આવો શેપ બનતો આ તો ઊંધું હામાની બે ત્રિકોણ દોર્યું બાજુ છે ને સમલંબ ઊંધું ત્રિકોણ ચતુષ્કોણ છે. બાજુ સમાંતર માત્ર સામસામેની બે બાજુ સમાંતર એક અને એક જ બાજુ એમાં સમાંતર હોય કોઈ પણ એક બાજુ. અહિયાં જો તમે જોવો ને કે આ રેખાને આમ આગળ વધારો ને અહિયાંથી આ બે રેખા આમ આગળ વધે ને અહિયાંથી આમ તો એ આગળ જતા છેદી જાય. અહિયાં જો આ બે આ રેખા આમ આગળ વધી ને તો છેદી ગઈ. બરોબર તો આ છેદતી હોય ને તો પછી છે ને જો આ નો છેદે ક્યાંય. આ સીધે સીધી ચાલે જો આમાં આ બે સીધે સીધી ચાલે ઈ નઈ છેદે. જ્યારે
આ બે છેદી જશે આગળ વધતા, આમાં આ બે છેદી જશે. સમજાણું? સમલંબ ચતુષ્કોણ એટલે એવો કે જેમાં એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય. એક અને માત્ર એક જ એટલે કોઈ પણ એક જ જોડ સામસામેની બાજુની જે હોય ને, જે ચાર બાજુથી ચતુષ્કોણ બનતો એમાં કોઈ પણ એક જ સામસામેની સમાંતર હોય. ચારે ચાર સમાંતર હોય નહીં એમ. સમજાણું? એવી રીતે ચતુષ્કોણ બનતો હોય. પછી 2/3 અને 5/2 એમાં કઈ સમય સંખ્યા મોટી છે? એની જોઈએ હાટુ બે ના છેદમાં પાંચ. એ પાંચ એના ના બેના છેદમાં છેદને છે ને મીસ આપણે ગમે એક રકમ હોય ને એની લગીન પોગાડવાના તો 6 આવશે. એટલે 3 ગુણ્યા 2 એક રકમ તમે કેમ પસંદ કેવી રીતે કરો છો ખબર છે? તો કે 3 અને 2 નો આપણે લસા લઈએ છીએ. તમે એમ નથી પસંદ કરતા ભાઈ. 3 અને 2 નો લસા 6 થાય માટે આપણે બે ઘડીઓ જેમાં આવતો હોય ને ઈ રકમ લેવાની હોય, તેનો લસા લેવાનો હોય. છેદમાં જે હોય એનો લસા લેવાનો હોય. છેદમાં અહીંયા 3 અને 2 છે તો 3 અને 2 નો લસા 6. જો છેદમાં એવું હોત કે 2 અને 8 તો આપણે 2 અને 8 નો લસા લેવો પડે. બરોબર? છેદમાં જે હોય એનો લસા લેવાનો અને ઈ લસા પછી બંનેના છેદમાં પાછો આવવો જોઈએ. એટલે કે અહીંયા 3 છે ને ત્યાંય તો તમને 6 મળવા જોઈએ ને 2 છે ત્યાંય તમને 6 મળવા જોઈએ. પછી 3 ને કોની હારે ગુણીએ તો 6 મળે? તો કે 2 હારે. એટલે ઉપર નીચે બે હારે ગુણવાના. એટલે 4/6. હવે અહીં 2 ને કોની હારે ગુણવું પડે? તો કે 3 હારે. એટલે ઉપર નીચે 3 હારે ગુણવા. 15/6. હવે આ તમારી પાસે જે આવ્યું કે 4/6 અને 15/6. ઈ બે માં કોણ એટલે મોટું મીસ છે? ઊંધી જાય. 15/6 મોટા. ઈ કોની બદલે આવ્યા? તો કે 5/2 ની બદલે. એટલે પછી આ બે માં 5/2 મોટા છે. એ રીતે તમારે કરવાનું. બરોબર? 10 આવશે. હું 10 ક્યાં આવ્યા વચમાં ક્યાંય? 10 ક્યાં આવ્યા ભાઈ? હું સમજે છો? 5 દુ 10. ક્યાં? અરે 5/2 છે મોટા એમાં 5×10 ક્યાં કરવાના જ છે? એ તો અંશમાં ને છેદમાં છે. એના થોડી ના ગુણાકાર થાય. કઈ સમજાણું નહીં. 2/3 અને 5/2 હતા એમાં મોટું કોણ એમ આપણને પૂછ્યું. બરોબર? તો મોટું કોણ એ નક્કી કરવા માટે પેલા બેયના છેદ સરખા કરવા પડે. છેદ સરખા થાય પછી આપણે નક્કી કરી શકીએ કે જેનો અંશ મોટો ઈ મોટું. બરોબર? તો છેદ સરખા કઈ રીતે કર્યા? તો કે છેદમાં 3 અને 2 હતા એનો પેલા લસા લીધો. 3 અને 2 નો લસા મને મળ્યો 6. બરોબર? 6 લસા મળ્યો પછી શું કરવાનું? તો કે બંને રકમના છેદમાં 6 આવે એવી રીતે એને ગુણવાના. એટલે 2/3 હતા એને મેં 2/2 ગુણ્યા એટલે એના છેદમાં 6 આવી ગયા. 4/2 ની બદલે 4/6. પછી 5/2 ની બદલે છેદમાં 6 લાવ્યા એટલે 15/6 આવ્યા. હવે બેયના છેદ સરખા થઈ ગયા. હવે જોવાનું 4/6 અને 15/6 માં કોણ મોટું? તો કે 15/6 મોટા. કેમ કે છેદ તો સરખા જ છે. અંશ કોનો મોટો? તો કે આ 15 વાળો. એટલે 15/6 મોટા. પણ એ કોની બદલે હતા? તો કે 5/2 ની બદલે. એટલે 2/3 ને 5/2 માં પણ 5/2 મોટા થાય. સમજાણું? અને આ જે આપણે આખી પ્રોસેસ કરી ને કે લસા કાઢી અને બેયના છેદ સરખા કરી નાખવાના. ઈ તમારે સરવાળા ને બાદબાકીમાં પણ કરવું પડશે. યાદ રાખજો. છેદ સરખા કરવાનું કામ તમારે સરવાળા બાદબાકીમાં પણ લસા લઈને છેદ સરખા કરો પછી સરવાળા બાદબાકી થાય. બરોબર? મિસ એનો વિડીયો મોકલશો ને? વિડીયો કયો મોકલું? ગ્રુપમાં ઉપર હશે લિંક જે દી ભણાવ્યું હોય એને. અને આજે આવશે આનો વિડીયો આજે કર્યું છે. હવે જો તમે આ છેલ્લો સવાલ જુઓ -1/4 અને +1/4 એમાં કોણ મોટું છે? એ તો મિસ પ્લસ જ થાય ને. હમ
આમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી કેમ કે આમાં છેદ સરખા છેદ જ છે. બરોબર જ છે. તો ઓલામાં આપણે આમાં શું હતું કે છેદ જુદા જુદા હતા એટલે આપણે પેલા છેદ સરખા કરવા પડ્યા. બરોબર. આમાં તો ખબર પડી જાય કે +1/4 જ મોટા થાય. બરોબર. હવે 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 સવાલ જે છે ને કે જો -1 અને 0 વચ્ચે આવતી સમય સંખ્યા અને -1/3 ને 2 ઈ પણ સમજી લ્યો. માનો કે મને એમ કીધું છે કે -1 અને 0 ની વચ્ચે આવતી સમય સંખ્યા. હવે તમે જો સંખ્યા રેખા દોરો તો શું થાય તો કે સંખ્યા રેખામાં તો -3 -2 -1 0 પછી +1 2 3 તો તમને એમ થાય કે સંખ્યા રેખામાં -2 -1 પછી 0 પછી 1 2 તો -1 ને 0 વચ્ચે તો ક્યાં કઈ આવે છે એમ થાય. પણ સંખ્યા રેખા ઉપર તો અસંખ્ય સંખ્યા હોય એટલે -1 અને 0 ની વચ્ચે પણ આપણને સંખ્યા મળે પણ કઈ રીતે ગોતવાની તો કે પેલા બેયના છેદમાં કાક હોવું જોઈએ. છેદમાં કાંઈ નથી. એટલે આપણે સમજવાનું છેદમાં 1 છે. ને 0 ના છેદમાં પણ 1 છે એવું આપણે સમજી લીધું. બરોબર. હવે બેયને એવી રીતે ગુણો કે બેયના છેદ સરખા થાય. બરોબર. માનો કે અહિયાં હું બેયને 4 હારે ગુણું છું. ચાલો. અંશ અને છેદ ને સરખી જ સંખ્યા ગણ એટલે અહિયાં થઈ ગયું -4/4. કેવી રીતે તો કે 4 × 4 4 × 4. હવે અહિયાં પણ જો આના છેદમાં 4 આવ્યો ને એટલે અહિયાં હવે 0/1 છે ને ક્યાંય છેદમાં 4 જ આવવો જોઈએ. તો કોની હારે 0 ગુણું ના તો કે છેદમાં 4 આવશે. હા પણ આને 4 હારે જ ગુણવા પડશે. કેમ કે 1 છે ને માટે જો અહીંયા શું 4 0 અને 4 × 4. હવે તમારી પાસે કઈ સંખ્યા આવી ગઈ તો કે -1 ના છેદમાં 4 હતું ને એની બદલે આવ્યું -4/4 અને 0/1 ની બદલે શું આવ્યું 0 ના 0/4. છેદમાં તો 4. હવે આ છેદમાં વચમાં શું આવે તો કે -4/4 પછી -3 ઈ નય રાખવાનો પણ અહિયાં આમ વધવાનું -4 પછી -3 પછી -2 પછી -1 અને પછી આવે 0. બરોબર. તો વચ્ચે આવતી સમય સંખ્યા આપણને કીધી હોય 2 કીધી હોય તો તમે નિશા આમાં જવાબ છે. કોઈ પણ 2 લખી શકો. બરોબર. માં તમે લખ્યું છે ઈ 4 - છેદમાં 4 3 - છેદમાં 4 ઈ હા એવી હા હા આ તો તમે ઓલું કરાયું હતું ઈ જ છે ને. ઈ જ છે પણ તમને બધાને યાદ નતું ને યાદ જ હતું આમાં આ તો. જો તમને લોકોને વધારે સમય સંખ્યા પૂછી હોય કે 6 કે 4 તો ઈ પ્રમાણે તમારે આંકડા મોટા લેવા પડે. પણ તો એટલે મિસ વચ્ચેની આપણે 4 ને એવું કેમ ગુણી ઉપર ગુણી છે ઈ. અરે ભાઈ ગમે એવું બે નથી કે લખવાનું છે. ગુણવું પડે ગમે એની સાથે ગુણી શકાય. બરોબર. પણ વચ્ચે આવતી સમય સંખ્યા અહિયાં આપણને 3 વચ્ચે મળી બોલો. હવે માનો કે 6 પૂછી હોત તો 4 પૂછી હોત તો એટલે જેમ તમને એમાં વધારે બધા સમય લખવાનું. પૂછતી હોય ઈ પ્રમાણે તમારે આંકડો મોટો લેવો પડે. બરાબર સમજાણું. હા મિસ સમજાઈ ગયું. નિશા 3 રકમ મળે આપણને -3/4 -2/4 હમ -1/4 એમાંથી હમ ગમે 2 લખવાનું. હમ. મિસ જવાબમાં તો ખાલી આપણે 2 જ લખવાની ને પેપર માં આવે તો. હા. બરોબર. હવે બીજું કરાવું હવે. મિસ 4 મિનિટ છે કરાવવું હોય તો કરાઈ નાખો. હવે માનો કે મને એમ કીધું કે -1/2 અને 2/3 આની વચ્ચેની સમય સંખ્યા મેળવવાની છે. બરોબર. હવે પેલું કામ શું કરવાનું છે તો કે બેયના છેદ સરખા કરવાના છે.
બેયના છેદ સરખાઈ કરવાના અને સાથે સાથે ઈ વાતનું ધ્યાન રાખવાનું કે બંનેનો વચ્ચેનો ગેપ મળે કે આપણને વચ્ચે બે સમની સંખ્યા મળે. અહીં તો એક માઇનસ ને એક પ્લસ છે એટલે ઈઝીલી મળી જશે. પણ પેલા મહત્વનું હું બેયના છેદ એ સરખા થવા જોઈએ. હવે બે ને હું કોની હારે ગુણી બરોબર માનો કે મેં 3 પસંદ કર્યા. પહેલી સંખ્યા તમે તમારી મરજીથી પસંદ કરી શકો બરોબર. માનો કે મેં 3 પસંદ કર્યા તો અહીં શું થઈ ગયું -3/6 બરોબર. પેલો આંકડો તમારી મરજીથી પસંદ કર્યો અહિયાં છેદમાં 6 આવ્યા એટલે હવે અહીં તમે બંધાઈ ગયા છો. અહીં તમારે એવું જ પસંદ કરવાનું કે છેદમાં 6 જ લાવવાના બરોબર. માનો કે -1/2 તમે અને 6 હારે ગુણ્યું હોત તો -6/12 આવત. તો અહિયાં 3 હારે તમારે એવો જ આંકડો પસંદ કરવો પડત કે છેદમાં 12 આવત. સમજાણું તમને? પેલી એ સંખ્યા પસંદ કરતી વખતે તમે તમારા મનના માલિક છો. પણ બીજી વખતે તમારે ઈ પ્રમાણે લેવું પડશે. જો અહીં છેદમાં 6 આવ્યા તો અહીંયા મારે શું લેવું પડે 2/2 હારે ગુણવું તો મને 4/6 મળ્યા બરોબર. પણ માનો કે મેં આ લીધું હોત છેદમાં 12 તો મારે 2/3 ને કોની હારે ગુણવા પડત કયો જોઈ મને? માનો કે મેં 6 લીધા હોત તો અહીં મને 6/12 મળ્યું. તો હવે મારે 3 છે ત્યાં 12 લાવવા કોની હારે ગુણવું પડત? 4 હારે 3 ચોક 12. હા તો અહીંયા મારે 8/12 બરોબર. એટલે પેલો આંકડો પસંદ તમારી મરજીથી કરી શકો પણ ઈ રીતે કરવો પડે કે સામે પણ એવું મળવું પડે બરોબર. માનો કે અહીંયા હું 4 હારે ગુણીને છેદમાં 2 ચોક 8 લઈ આવી હોત બરોબર. તો મને બીજું કઈ ન મળે 3 ને કોની હારે ગુણું તો 8 મળે પછી નો મળે મિસ. ન મળે બરોબર. એટલે પેલો આંકડો પણ ઈ રીતે પસંદ કરવો પડે કે બીજું સામે મળી જાય. સમજાણું? હમ. બરાબર. તમને જવાબ આવ્યો ને 4. ઉભા રહ્યો આ બધું વયું ગયું 1 મિનિટ. રકમ હતી -1/2 અને 2/3. હવે એને આપણે પસંદ કર્યા તા મેં અહીંયા ગુણ્યું તું કોની હારે ગુણ્યું તું 3/3 હારે. એટલે -3/6 અને અહિયાં પણ પછી ઈ એકોર્ડિંગ જ ગુણવું પડે એમ હતું એટલે 4/6. હવે મને બે સંખ્યા મળી કઈ મળી તો કે -3/6 અને 4/6. હવે આની વચ્ચેની સમની સંખ્યા લખવી તો કે -2/6 -1/6 -1 પછી 0/6 પછી પ્લસ સંખ્યા શરૂ થઈ 1/6 2/6 અને 3/6 પછી આવ્યું 4/6. એટલે વચ્ચે મને કેટલી બધી સમની સંખ્યા મળી જોવો. મળી. કેટલી મળી 1 2 3 4 5 ને 6 સમની સંખ્યા મળી. આપણને 2 પૂછી કોઈ પણ 2 લખી શકો 4 પૂછી હોય તો 4 લખી શકો બરોબર. પણ આની સિવાય બીજી કોઈ સંખ્યા નાનામાં નાની ગુણમાં મને ન મળે. કેમ કે જો મેં 2 હારે ગુણ્યું હોત તો છેદમાં 4 આવી જાત બરોબર 2 દુ 4 પછી 3 હારે છેદમાં 4 આવે એવું કઈ આપણને મળે જ નહીં. 3 ને કોઈની હારે ગુણવાથી 4 તો જવાબ મળવાના જ નથી બરોબર. એટલે -1/2 ને મારે નાનામાં નાની 3 હારે તો ગુણવી જ પડે. એનથી નાની જો 2 હારે ગુણત તો આ બાજુ 3 હારે છેદ સરખો ન થાત. સમજાણું? હા મિસ તમારે જે 5 પ્રશ્ન કરાવ્યા છે 5 પૂછાય ને? એવું થોડું જ કે ઈ 5 પૂછાય. એટલે શું કે તું પેપર સ્ટાઈલ પ્રમાણે હા. હા પેપર સ્ટાઈલ પ્રમાણે ખાલી જગ્યા સવાલ જવાબ ને દાખલામાં સમય સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સમાન હા સમય તમે પણ સંખ્યા જવાનું એમ છે આપડે જેટલું રિવિઝન કરવાનું હતું ઈ તો થઈ ગયું હા ને હા અલગ એટલું તો આપડે બાકી બધું એટલું તો થઈ ગયું ને. હા. આ તમે જોઈ લીધું તો હું જવા દઉં. હા જવા દો. બરોબર અને ખાસ એક વાત નું ધ્યાન રાખજો કે તમે લોકો ઘણી વાર એવું કરી નાખો કે દાખલા કરવાના જો ગણતરી તમારે નોટબુકમાં જ કરવાની છે સીધો જવાબ જ લખવાનો પણ જયારે સમય સંખ્યા ના સરવાળા બાદબાકી કરીએ ને ત્યારે લસા લેવાનો હોય. છેદમાં ત્યારે છેદના આંકડાને સરખા કરવા લસા લેવાનો હોય.
પણ સમય સંખ્યાના ગુણાકાર ને ભાગાકાર કરતી વખતે લસા લેવાનો નથી. ગુણાકાર વખતે તો સીધો તમારે ગુણાકાર કરી જ નાખવાનો છે. અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ સાથે છેદનો ગુણાકાર. બરોબર. એમ જે વસ્તુ પૂછી લે કે આપણે મિશ્ર કરતા હોઈએ બરોબર, તો જે છેદ હોય અને જે આપણે બાજુમાં લખ્યું હોય ઈ બે નો ગુણાકાર અને ઉપર જે રકમ હોય એને યાર સરવાળો કરી નાખવાનો, એમ જ તે ને? સવાલ જવાબ નો જવાબ મારી પાસે છે. હા તો હોય જ ને ભાઈ, કરાઈ વાત તો બધા જો પાસે છે. માનો કે આવી રીતે હોય હા તો કેમ થાય તો કે છેદમાં 4 ના 4 4 તેરી 12, 12 ને 2 14 આમ થાય. હા એમ જ હું પૂછતો હતો. કેમ કહેવાનું સરવાળા કે જો બાદબાકી માં આવે છે. હા આવશે. અને ભાગાકાર હોય ત્યારે ધ્યાન રાખજો, ભાગાકાર ના ગુણાકાર કરો ત્યારે પહેલી સંખ્યામાં કઈ ફેર ન પડે. એની પછીની સંખ્યા ને તે તમારે છે એ ઉલટાવાની હોય. બરોબર. એટલે પેલા ખાલી નિશાની ફેરવવાની પછી સંખ્યા ફેરવવાની એમ ને? હા બે હારે જ કરવાનું પણ પેલું પદ નઈ બદલવાનું. હા પેલી સંખ્યા નઈ બદલવાની, પછી એની બાજુની હોય ને બીજી ઈ બદલવાની. હા એને ઉલટાવી નાખવાની ભાંગ્યા ના હા ગુણ્યા. બરોબર. તો ઓકે ચાલો બધાને બેસ્ટ ઓફ લક. 8 વાગે લિંક આવી જશે, 12 વાગ્યા સુધીમાં સબમિટ કરવાની છે. શાંતિથી બધું એક વાર ચેક કરીને પછી સબમિટ